નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સૌવસાગુણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો પ્રવાહ, વિચારોની એક ગતિ, એને એક નવી દિશા આપવા માટે એક કોશિશ કરી રહેલું છે. જાણે કે વિચારોના દેવદૂતો, અલગ પ્રકારના વિચારોના દેવદૂતો આપણી સમક્ષ મોકલી પાઠવી અને આપણને રોજ એક સાવધાન કરે છે, રોજ આપણી સામે એક એલાર્મ બજાવે છે, રોજ આપણી સામે એક ઘંટનાદ કરી અને કહે છે કે વિચારો કરતા ખૂબ સાવધ રહેજો, કારણ કે કરેલા વિચારો એ કર્મ બને છે અને એ કર્મ મારું તમારું આવતીકાલનું ભવિષ્ય બને છે. એટલે વિચારોની અંદરમાં સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. નથી કરતા પણ નથી કરવા જેવા વિચારો કરીને પણ આપણે કર્મોનો બંધ કરી શકતા હોઈએ છીએ. એટલે રોજ એક નવો વિચાર, એક નવી દુનિયાની અંદરમાં લઈ જતો નવો વિચાર, આ ગ્રંથ આપણને રોજ સરસ મજાની વાતો કરે છે. એમાં આપણે ગઈકાલથી 41મા નંબરના સૂત્ર ઉપર વિવેચન શરૂ કર્યું છે. 41મા નંબરનું અદ્ભુત સૂત્ર બતાવ્યું મહાત્માએ કે નાનકડું નુકસાન વેઠીને પણ જો આવતીકાલે મોટો લાભ મળતો હોય તો એ લાભ નહીં લેવા જેવો છે. એને વ્યય નથી ગણાતો, એને નુકસાન નથી ગણાતું, એને ખર્ચ નથી ગણાતો. એટલે મોટા ફાયદા માટે નાનું નુકસાન વેઠી શકાય છે. મોટા દુઃખોથી બચવા માટે નાના દુઃખને સ્વીકારી લેવું પડે તો સ્વીકારી લેવાનું. એને નુકસાન ખાતે કે પછી ગયા ખાતે એ નથી કરવાનું. તમે બહુ મોટા ભવિષ્યને સિક્યોર કરો છો. આવતીકાલે મોટો અનર્થ આવી શકતો હતો પણ તમે આજે બહુ નાનાની અંદરમાં પટાવટ કરી લીધી, બહુ નાનાની અંદરમાં તમે જવાની લીધી. એટલે તુચ્છ સુખોને પામવા માટે મોટા મોટા દુઃખોને આમંત્રણ આપી દેતા એવા રસ્તા ઉપર આપણે કદમ નથી માંડી દેવા અને મામૂલી કષ્ટોથી બચવા માટે કલ્પનાથી સુખોનો અનુભવ કરાવીને એવા રસ્તાઓથી આપણે દૂર પણ નથી થઈ જવું. બે વસ્તુ છે. તુચ્છ સુખોને આમંત્રણ આપતા હોય. હવે માનો બહુ નાનકડું સુખ મળતું હોય પણ આવતીકાલે બહુ મોટું દુઃખ મળવાનું છે. તુચ્છ સુખ એટલે હોટલમાં ગયા, આનંદ આવ્યો, જમીન કન ખાધું, બહુ મજા આવી. ઘણા કે ગુરુદેવ સાચું કહું તો જમીન કન છોડવું છે પણ એનો સ્વાદ નથી છૂટતો. એનું જે ખાવાની જે એક ટેસ્ટી હોય છે ને ગુરુદેવ, એ ટેસ્ટ એટલો બધો પરેશાન કરે છે, છૂટતો નથી. એને કહેવાનું કે દોસ્ત, આ નાનકડા તુચ્છ સુખોને મેળવવા ખાતર તું આવતીકાલના મોટા જંગી અને બહુ મોટા વિરાટ કદના દુઃખોને તું આમંત્રણ આપી રહેલો છે. અને અહીંયા મામૂલી કષ્ટોથી તું બચવા માટે કોશિશ કરે છે પણ એ મામૂલી કષ્ટો દ્વારા આવતીકાલે બહુ મોટા, તમે જોઈ લેજો કે પરમાત્મા મહાવીરના શિષ્ય હતા સર્વશ્રેષ્ઠ મુનિવર ધનના અણગાર. 9 મહિનાની અંદરમાં કાયાનો એવો કષ્ટ કાઢી દીધો, કાયાને એટલું બધું કષ્ટ આપી દીધું, આપણી નજરમાં એને વ્યય કહેવાય. ન ખાધું, ન પીધું, ન શાંતિથી રહ્યા, ન અનુકૂળતાને જોઈ, પ્રતિકૂળતા વેઠી, પરિસરોને સહન કર્યા, દિવસ રાત ગરમી પરિસરોને સહન કરતા ગયા. શું થયું? આજે અનુત્તર વિમાનમાં ગયા છે. 9 મહિનાના કષ્ટને સહન કર્યું, માત્ર 9 મહિના. તો આજે અનુત્તર વિમાનમાં પહોંચી ગયા છે અને આવનારા ભવની અંદરમાં સીધા મોક્ષની અંદરમાં ચાલી જવાના. એટલે દેહે દુઃખમ મહાફલમ, દેહ દુઃખમ મહાફલમ. 1042 સૂત્રમાં લખ્યું છે કે શરીરને થોડુંક આપેલું કષ્ટ એ મહાફલદાયી બને છે. આપણે જો આ ભવની અંદરમાં એમ માનીશું ને કે આવું બધું વ્યય કોણ કરે, આવું બધું સહન કોણ કરે, કોણ આવું બધું ખાવાનું છોડે, કોણ આવો ઉપવાસ કરે. હું સમજુ છું કે વર્ષી તપ કરશો તો વેઇટ લોસ થશે. સાધુ ભગવાન સાથે વિહારમાં જશો તો થાક લાગશે. શું અમે સાધુ જીવનની અંદરમાં છીએ, અમને થાક નહીં લાગતો હોય?
અમને વિહારો નહીં થતા હોય. અત્યારે મારો સુરત તરફનો વિહાર શરૂ થઈ ચૂકેલો છે. મુંબઈથી સુરત તરફનો મારો વિહાર ચાલુ થઈ ગયો. આ ગરમી હીટવેવ ચારે કોર 44-50 ડિગ્રી સુધી ગરમી પહોંચવાની અફવાઓ ચાલે અને 44 ડિગ્રી 44 ડિગ્રી સુધી તો ગરમી પહોંચી ચૂકી છે. પરસેવાના રેલા ઉતરતા હોય છે. સડક તપેલી અને ડાંબરની સડક અંગારા જેવી તપેલી હોય છે. સાંજે વિહાર કરીએ ત્યારે શરીર ઉપર લૂ વાગતી પણ હોય છે. શું આ બધું તકલીફ નહીં પડતી હોય? પણ ખબર છે કે આ ભવની અંદરમાં આ બેઠેલું નાનકડું કષ્ટ એ આવતા ભવની અંદરમાં મોટું ફલદાયી બનવાનું છે. 9 મહિના માતા પ્રસૂતિની વેદનાને સહન કરશે. 9 મહિનાની પીડા છે. એ બેનને ખબર છે કે આ 9 મહિના અને પ્રસૂતિના સમયની જે કલાક 2 કલાકની જે પીડા, પણ એની સામે જિંદગી ભર માટે દીકરાનું જે સુખ મળવાનું, તો આ કષ્ટને સહન કરવું પડે. શું એને વ્યય ગણાશે? તમે જોઈ લો, કોઈ પણ જગ્યાની અંદરમાં વ્યય કરવા તૈયાર નથી, એને આવનારું ભવિષ્ય એનું સુરક્ષિત બનતું નથી. તમે કોને આપણે કશું જ સહન નથી કરવું, બધું જ આપણે પુણ્ય ભોગવી લેવું છે. તો આ ભાવમાં બધું જ પુણ્ય ભોગવી લેશો તો આવનારા ભાવની અંદરમાં પુણ્ય બસશે કેવી રીતે? પુણ્ય તમારા સ્ટોકની અંદરમાં કેવી રીતે રહેવાનું? એટલે તુચ્છ સુખોને જે બોલાવતા હોય, આમંત્રણ આપતા હોય, એવા નાનકડા સુખને જતું કરી લેજો. મામૂલી કષ્ટોથી બચી અને કલ્પનાથી, આપણી કલ્પનામાં પણ ના આવે, જેનો ફિગર આપણે માંડી પણ ન શકીએ, એવા સુખોનો અનુભવ કરાવનારા રસ્તાઓ ઉપરથી દૂર જવાની કોશિશ બિલકુલ નહીં કરતા. થોડીક તપસ્યા, થોડોક ત્યાગ, થોડુંક દાન, થોડુંક જતું કરી લેવું, થોડુંક સહન કરી લેવું, થોડુંક દાન આપી દેવું. તમને એમ લાગશે કે ભાઈ આપણે કમાયેલા પૈસામાંથી અડધું દાન મેં આપી દીધું. દાન નથી આપ્યું, આ તમે વ્યય નથી કર્યો, નુકસાનમાં નથી ગયા. આવનારા ભવિષ્યને તમે બહુ મોટું સિક્યોર કર્યું છે. યો મહાનતમ અનર્થમ રક્ષતી. કેટલો અદ્ભુત શબ્દ મૂકી દીધો છે. તમારા બહુ મોટા આવનારા અનર્થને એને રક્ષી આપ્યું છે. એક કવચ બનીને ઊભું રહેશે. આવનારા ભવમાં એવી કટોકટીમાં ઘેરાઈ જશો, એવી મુશ્કેલીની અંદરમાં તમે ઘેરાયેલા હશો, અને એક સરસ મજાનો મદદનો હાથ, એક હેલ્પર હાથ તમારી બાજુની અંદરમાં આવી જશે. તમને ખબર પડશે કે કોણ આવ્યું, કેવી રીતે આવ્યું, કોણ મને સહાય કરે, શેના માટે કરે છે. પણ એ ગયા ભવની અંદરમાં તમે થોડુંક વેઠેલું કષ્ટ સહન કરેલું, એનાથી પુણ્ય બંધ થયું. આ ભવની અંદરમાં કરેલો અઠમ, આ ભવમાં કરેલું માસક શમન, આ ભવની અંદરમાં કરેલો સિદ્ધિ તપ, આ ભવમાં કરેલો વર્ષી તપ, આ ભવમાં કરેલો શ્રેણી તપ, આ ભવની અંદરમાં કરેલી મોટી તપસ્યાઓ એ આવનારા ભવની અંદરમાં તમને કેટલું બધું સહન કરાવી, કેટલું બધું તમને જીવન સુરક્ષિત બનાવી દેશે. આજે ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા લોકો વંદન કરવા માટે આવે છે, એમાંથી એક સુસાવિકા વંદન કરવા માટે આવ્યા હતા આ બાજુ ભુલેશ્વર તરફના ચીરા બજારના એરિયામાંથી. એમને માત્ર 2 જ દીકરા છે. બંને દીકરાના હજી લગ્ન બાકી છે. છતાં પણ આ સુસાવિકાએ જીવનમાં 2 વર્ષી તપ કર્યા, સિદ્ધિ તપ કર્યો. હવે વર્ષી તપના પારણા પછી શ્રેણી તપ કરવાના છે. મેં એમને પૂછ્યું, બેન તમે કેવી રીતે કરો છો? બંને દીકરા, સાહેબ બંને દીકરાના સવારના ટિફિન ભરવાના, સાવકનું ટિફિન ભરવાનું, પછી પરમાત્માની પૂજા કરવા જવું, અને મારે છઠનું બેસનું હોય કે ગમે એટલું અઠમનું બેસનું હોય, કોઈ પણ તપસ્યા હોય, જાતે તો બનાવવાનું છે જ, પણ મારું કોઈ પણ બેસનું 10-10:30 પહેલા થતું નથી. કેટલી બધી ધીરજ, કેટલું બધું સહન કરવાનું, કેટલું બધું એમને મુશ્કેલી પડે. બેન તમે કેવી રીતે કરતા હશો? જાતે બનાવવાનું, જાતે કરવાનું. સાહેબ છઠ હોય, અઠમ હોય કે માસક શ્રમણ હોય કે હવે હું શ્રેણી તપ કરીશ, એ દીકરાના પુત્ર વધુની રાહ જોઉં ત્યાં સુધી મારું શરીર સારું રહે કે ન રહે, ત્યારે તપસ્યા થાય કે ન થાય. અને ગુરુદેવ થોડું ઘણું તો સહન કરવાનું જ છે ને. આ સહન કરીશ, મને કેટલું બધું પુણ્ય મળવાનું છે. એટલે આને વ્યય નથી ગણાતો. આ તમે આવનારા ભવિષ્યને તમે સિક્યોર બનાવી દીધું, આવનારા ભવિષ્યને તમે સુરક્ષિત બનાવી દીધું, આવનારા ભવિષ્યને તમે એટલું મજાનું સુરક્ષિત બનાવી દીધું છે કે જેનાથી આવનારા ભવિષ્યની અંદરમાં કોઈ તકલીફ જ નહીં પડે. એટલે શોકિંગ વ્યયો મહાત્મા આપણને પૂછે છે કે શું તમે એને વ્યય માનો છો? તો વ્યય નહીં માનતા, એને નુકસાન નહીં માનતા, એને ખરાબી નહીં માની લેતા. આ જરૂરી છે અને આ કરવું છે. એનાથી તમને જીવનમાં મોટા સુખોનો પ્રાપ્તિ થવાની. હવે હું તમને ઇતિહાસની વાત બતાવું. કેવા શાવકોએ આ જૈન શાસન માટે કેવા ધનનો આમ પાણીની જેમ પ્રવાહ રેરાવી દીધો છે. ઇતિહાસ કહે છે કે વસ્તુપાલ, તેજપાલ, પેથરશાહ, ધન્નાશાહ, ઝાંઝણશાહ, આ લોકોએ જે જૈન શાસનના સુકૃતો માટે, સમાજ માટે, માત્ર જૈન ધર્મ માટે નહીં, એ લોકોએ વાવડીઓ બનાવી આપી. વસ્તુપાલ, તેજપાલે
મસ્જિદો પણ બનાવી આપી છે, મઠ અને મંદિર બનાવી આપ્યા છે, સરોવર, કુવા અને તલાવો બનાવી આપ્યા છે અને કરોડો રૂપિયાનો વ્યય આની અંદરમાં કર્યો છે. એમ કહેવાય છે કે સંગપતિ ચરિત્ર નામનો એક ગ્રંથ આવે છે. વસ્તુપાલ તેજપાલના જીવનને અદ્ભુત રીતે વર્ણવતો એવો ગ્રંથ છે સંગપતિ ચરિત્ર. એની અંદરમાં લખ્યું છે કે વસ્તુપાલ અને તેજપાલે 18 કરોડ શત્રુંજયમાં વાપર્યા, 12.5 કરોડ ગિરનાર તીર્થની અંદરમાં વાપર્યા. હવે આને તમે વ્યય નહીં કરતા, ખર્ચ નહીં કરતા, એનાથી ભવિષ્ય શું સિક્યોર બનાવ્યું છે આ વસ્તુપાલ તેજપાલે. આજે દેવલોકની અંદરમાં છે અને આવનારા થોડા ભવોની અંદરમાં સંસારને સમાપ્ત કરી અને કાયમ માટે શિવસુકનમાં પહોંચી જવાના છે. એટલે શું એને તમે વ્યય ગણશો? અહીંયા કોઈએ ધન આપ્યું, કોઈએ દાન આપ્યું, કોઈએ ઉપાશ્રય વગેરે બનાવ્યો. આ 2 દિવસ ચેપ્ટર એટલા માટે ચલાવું છું કે બહુ લોકોના મગજમાં આવું જ છે, અહીંયા મળ્યું છે એને છોડી દેવાનું ભવાંતરની આશા માટે. તો પછી આ ભાવમાં મળેલું શું કરવાનું? દોસ્ત, ગયા ભાવમાં છોડ્યું છે તો આ ભાવમાં મળ્યું છે, આ ભાવમાં છોડીશ તો તને આવતા ભાવમાં મળશે, વરના મળવાનું નથી. આ 100% વાત હશે. ગયા ભાવની અંદરમાં ધર્મ કર્યો છે એની જાહેરાત આજની અનુકૂળતા કરે છે અને આજે તું પ્રતિકૂળતા સહન કરીશ તો એ પ્રતિકૂળતા તને આવનારા ભાવની અંદરમાં અનુકૂળતા ઊભી કરી આપશે. આ આપણા માટે ભગવાન એ બહુ સરસ મજાની વાત બતાવી દીધી. યુવાનીમાં કમાયેલું ઘડપણમાં કામ લાગે છે. સવારે ખાધેલું બપોરે કામ લાગે, બપોરે ખાધેલું સાંજે કામ લાગે, સાંજે ભોજન લીધું હોય એની અસર રાત ઉપર પડતી હોય છે અને રાત સારી જાય તો સવારે વળી પાછું ભોજન મળી જવાનું છે. તો તમે જે સમયની અંદરમાં થોડું ઘણું સહન કરશો એટલે પુણ્યના બંધના ખાતામાં જવાનું. જો સ્વેચ્છાએ કરશો, ઈચ્છાપૂર્વક કરશો, બલજબરીથી કરવાનું, પછી મન મારીને કરવાનું, પરાણે કરવાનું, ગાળાગાળી કરીને કરવાનું, કોકની ઉપર આક્ષેપો કરીને કરવાનું, તો કદાચ એ એટલું બધું પુણ્યનો બંધ નહીં કરાવે. પણ સ્વેચ્છાએ, ઈચ્છાથી, તમે તમારા આદર ભાવ અને અહોભાવથી, એકદમ ઉછળતા ભાવથી. એટલે આ વસ્તુપાલ તેજપાલનું એટલા માટે બતાવું છું કે ઇતિહાસની અંદરમાં એ લોકોના નામ ગવાઈ ગયા. 18 કરોડ રૂપીસ વાપર્યા છે શત્રુંજય તીર્થમાં, 12.5 કરોડ રૂપિયા વાપર્યા છે ગિરનાર તીર્થમાં, 12.5 કરોડ રૂપિયા વાપર્યા છે આબુ તીર્થની અંદરમાં, 18 કરોડ રૂપિયા ખર્ચી ધોળકા, ધંધુકા, પાટણ, ખંભાત આ બધાની અંદરમાં અદ્ભુત જ્ઞાન ભંડારો બનાવ્યા. અને ઇતિહાસ એમ કે છે, સંગપતિ ચરિત્રની અંદરમાં લખ્યું છે કે આ વસ્તુપાલ તેજપાલ નામની બાંધવ જોડીએ. હવે બહુ કાન ખોલીને સાંભળજો. આ જેટલા ઓડિયો પ્રવચન સાંભળો છો, નાનકડું પણ જો દાન આપતા અચકાતા હોય, નાનકડા પણ જો વિહાર ધામની અંદરમાં લાભ લેતા જો આપણને એક શરમ આવતી હોય, આપણને કોઈ જગ્યાએ ચડાવો લેવાની અંદરમાં ધનની મૂર્છા આડી આવતી હોય, કોઈક જગ્યાની અંદરમાં સરસ મજાનો લાભ મળી શકે છે 7 ક્ષેત્રની અંદરમાં, અને એ સમયની અંદરમાં આવા ખર્ચા શેના માટે કરી લેવાના? પછી આપણા પરિવારનું કોણ? પરિવારને કોણ સંભાળશે? એ તો જૈન સંઘનું છે, જૈન સંઘ પૂરો કરી દેશે, પણ મારું કોણ? આવું કદાચ જો વિચારમાં મન અટવાઈ જતું હોય તો કાન ખોલીને સાંભળી લેજો કે 18 વર્ષની અંદરમાં મંત્રી પદની 18 વર્ષની કારકિર્દી અને આ 18 જ વર્ષની અંદરમાં આ વસ્તુપાલ અને તેજપાલની બાંધવ જોડીએ 20 અબજ 73 કરોડ અને 18 લાખ આટલું દ્રવ્ય એમને 7 ક્ષેત્રની અંદરમાં વાપરી બતાવ્યું છે. ફરી વખત 18 વર્ષની અંદરમાં 20 અબજ 20 અબજ 73 કરોડ 73 કરોડ અને 18 લાખ 18 લાખ રૂપિયા જીન શાસનના ચરણે એમને સમર્પિત કરી દીધેલા છે. વિચારો, 18 વર્ષની અંદરમાં 20 અબજ કોને કહેવાય છે? વર્તમાન સમયની અંદરમાં આવો કોઈ ભડવીર દાનવીર જે બધી સમગ્ર સંપત્તિ જીન શાસનના ચરણે ધરીને એ હતા મહારાણા પ્રતાપના સમયની અંદરમાં, કે રાણા પ્રતાપ જ્યારે ભીડની અંદરમાં આવ્યા ત્યારે એ જૈન શ્રેષ્ઠી ભામાશાએ રાણા પ્રતાપને કહી દીધું કે મારી સંપત્તિ બધી રાષ્ટ્રના ચરણોની અંદરમાં ધરી રહું છું. જ્યારે પણ આ ભારત દેશની અંદરમાં તકલીફો આવી છે ત્યારે જૈનો આવા સમાજ ક્ષેત્રમાં, સેવાના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં, અનુકંપાના ક્ષેત્રમાં, કોરોનાના સમયની અંદરમાં સૌથી વધુ સંસ્થાઓ જો કૂદી પડી હોય સેવા કરવાની અંદરમાં તો આપણા જૈન ધર્મની સંસ્થાઓ હતી. તો વસ્તુપાલ તેજપાલની આ ભવ્ય પરંપરા છે. 18 વર્ષની અંદરમાં 20 અબજ 73 કરોડ
18 લાખ રૂપિયા વસ્તુપાલ તેજપાલે ધર્મના ક્ષેત્રમાં વાપર્યા છે. શું આપણે એને વ્યય ગણીશું? આપણે એને ખર્ચ કહીશું? આપણે એને એમ કહીશું કે આપણે પૈસા તમે વાપરી દીધા, ઉડાડી નાખ્યા, આવા પૈસા બચાવવા જોઈએ? ચલો, બચાવેલા પૈસા શું થાય? એમના દીકરાઓ વાપરત, પણ ઇતિહાસમાં આવું નામ અમર બનત, એનાથી આવો પુણ્યનો બંધ થાત. અનુપમા દેવી આજે શ્રીમંતર ભગવાનની પરસદામાં કેવલી તરીકે વિચરે છે અને આ પછી એ જ ભવમાં ત્યાંથી મોક્ષની અંદરમાં ચાલી જવાના. સર્વથા સંસારનું પરિભ્રમણ અટકી ગયું અને હવે જિંદગીમાં ક્યારે એમને પુનરાવૃત્તિ, ક્યારે પણ પાછા આવવાનું છે. હવે જો થોડું ઘણું આવો પૈસાનો ખર્ચ કરી, થોડું ઘણું જતું કરી, થોડું ઘણું સહન કરી અને જો આટલો મોટો લાભ મળતો હોય તો શું કામ છોડવો જોઈએ? એટલે પાપી છે ને પાપના રસ્તે જે મેળવે છે એ મૂલ્યહીન છે અને એ મેળવવા માટે જે મૂલ્યવાન છોડે છે એ સૌથી મોટું જરૂરી હોય છે. જો પાપી શું વિચાર કરે, ભાઈ આવા બધા ખર્ચા કરી દેવાના, આવા બધા દાન આપી દેવાના, આવું બધું ખાવાનું છોડી દેવાનું, અરે આ ભાવમાં ખાવાનું મળ્યું છે અને તમે કોઈ રાત્રિ ભોજન નહીં કરવાનું, અપક્ષ નહીં ખાવાનું, હોટલમાં નહીં જવાનું, નવરાત્રિના ગરબા રમવા નહીં જવાના, પછી આવી બધી મૂવી અને ફિલ્મો અને સિરિયલો નહીં જોવાની. ભાઈ આ બધું શું કરવાનું? અને તો પછી આ બધું મળ્યું છે એના માટે, આ કુદરતે બધું બનાવ્યું છે એના માટે. એને કહેવાનું કે તમે, એટલે પાપી પાપના રસ્તે જે મેળવે છે એ મૂલ્યહીન છે. ચલો ઠીક છે, એને બધું જોવા ગયા, કરવા ગયા, ખાવા ગયા, એ બધું મૂલ્યહીન છે, પણ એ મેળવવા માટે જે છોડે છે ને એ સૌથી મોટું મૂલ્યવાન છે. જ્યારે ધર્મી ધર્મના રસ્તે જે મેળવે છે એ મૂલ્યવાન છે અને મેળવવા માટે જે છોડે છે ને એ મૂલ્યહીન હોય છે. ઠીક છે, એને થોડું ઘણું સુખ છોડવું પડ્યું, ગરમી સહન કરવી પડી, ઠંડી એને સહન કરવી પડી, કષ્ટ અને કાંટાને સહન કરવા પડ્યા. અમે આજે વિહારોમાં સહન કરીએ છીએ. આ 44 ડિગ્રીની ગરમી જ્યારે આકાશમાંથી અગણ વર્ષા વરસાવતી હોય અને એવા સમયની અંદરમાં આ ધરતીને ધન્ય કરતા કેટલાય મુનિ ભગવંતો, શ્રમણી ભગવંતો વિહારો કરતા હોય છે. અમને પણ વિહારો દરમિયાન મહાત્માઓ મળતા હોય છે, લાંબી લાંબી ગોરી કરનારા, મોટી મોટી તપસ્યાઓ કરનારા, કેરીની સિઝનમાં કેરીને છોડી દેનારા. આપણે તો સાધર્મિકોને કેરી આપવાની જે વાત કરી છે, અમારું જે ટ્રસ્ટ છે, સંસ્થા છે વર્ધમાન કરુણા ફાઉન્ડેશન, એના યુવકો 500 કિલોગ્રામ કેરી, જે સાધર્મિકોના ઘરમાં કેરી નથી આવતી, જે સાધર્મિકોના ઘરની અંદરમાં ક્યારેય કેરી જોવા પણ નથી મળતી, જે સાધર્મિકોને ક્યારેય કેરીનો સ્વાદ પોતાના ખર્ચે લાવીને નથી કરી શકતા, એવા સાધર્મિકોના ઘરોની અંદરમાં અમારા યુવકો જઈને આ કેરીને સબહુમાન ભેટ સાથે સરસ મજાના પેકિંગમાં કરી અને એના ઘરે પહોંચાડશે. જે સાધર્મિકના ઘરમાં કેરી જશે એ વાપરતા નહીં વિચારે, ધન્ય છે એ મારા સુશાવકને કે જે મારા ઘરમાં મારા બાળકો માટે કેરી પહોંચાડી. એના બાળકો કેવા ખુશખુશાલ થઈ જવાના, એના બાળકોની આંખો કેવી નાચી ઉઠવાની, એના બાળકોના ચહેરા ઉપર કેવો આનંદ પથરાઈ જવાનો. હવે શું આ બધું દાન કર્યું એ વ્યય ગણાય છે? ધર્મી ધર્મના રસ્તે જે મેળવે છે એ મૂલ્યવાન છે, પણ એ મેળવવા માટે જે છોડે છે ને એ તો મામૂલી છે, મૂલ્યહીન છે. ભાઈ એ તો આમ પણ છોડવાનું નથી. પૈસા તો આમ પણ છોડવાના છે, એ કાયમ તો સાથે રહેવાના છે નહીં. તમે નહીં છોડો તો છેવટે તમારે છોડીને જવું પડશે, લઈને તો જઈ શકવાનું છે નહીં. એટલે સ્પષ્ટ શબ્દમાં જો કહીએ તો મૂલ્યવાન એવા શાંતિ, સમાધિ, સ્વસ્થતા, પ્રેમ, પ્રસન્નતા, આ બધાના બલિદાન ઉપર અત્યંત મૂલ્યહીન એવા પદ, પૈસા, પ્રતિષ્ઠા, કીર્તિ, સુખ, આરામ, એસો આરામ, આ બધું જ પ્રાપ્ત કરવા માટે જાઉં છો. પણ વિચારી લેવાનું કે જે મેળવ્યું છે, એટલે જે મૂલ્યવાન છોડી અને જે મામૂલી મેળવ્યું છે એ તો મારે ગમે તારે છોડવાનું હતું, પણ આ થોડા પૈસા છોડી અને શાશ્વતું જો પુણ્ય મળતું હોય, થોડુંક કાયાને કષ્ટ આપી અને જો અદ્ભુત પુણ્ય મળતું હોય, થોડીક કાયાને તપાવી અને એની સામે જો જબરજસ્ત પુણ્યનો બંધ થતો હોય તો શું કામ મારે નહીં કરી લેવાનું? શું કામ મારે એનાથી વિમુખ બની જવાનું? શું કામ મારે એનાથી દૂર ચાલી જવાનું? એટલે આ ગ્રંથ, એનું આ સૂત્ર બહુ મસ્ત સમજણ આપે છે. આપણા મનના બધા જ ભમણાઓને ભાંગીને ભૂકો કરી દે છે કે તમે એને ઘસારો કે પછી કષ્ટ કે સહન કરવું કે વ્યય જવું, નુકસાનમાં જવું, આવું નહીં માનો. શકીમ વ્યયો, એ મહાત્મા પૂછે છે, ભાઈ તું એને વ્યય માને છે? યો મહાનતમ અનર્થમ લક્ષતી, તને બહુ મોટા અનર્થથી તને બચાવી દે છે. મોટા ફાયદા માટે નાનું નુકસાન વેઠી લેવાનું.
મોટા દુઃખોથી બચવા માટે નાના દુઃખોને સ્વીકારી લેવા. તમને બહુ મોટું દુઃખ પડવાનું હોય, હવે ડોક્ટર કહે છે કે ઓપરેશન નહીં કરાવો તો જિંદગીભરની પીડા સહન કરવી પડશે, અને ઓપરેશન કરાવશો તો 10-15 દિવસ મહિનો સહન કરવું પડશે, પણ પછી કાયમી શાંતિ. તો માણસ કે ભાઈ એકવાર લઈ લો ને, સહન કરી લો ને, પછી કાયમી શાંતિ થઈ જાય, મોટા અનર્થથી આપણે બચી જઈએ. તો માણસ જો એમ કરવા તૈયાર છે તો આપણે ધર્મના ક્ષેત્રની અંદરમાં આ નિયમને કેમ નથી લગાવતા? હવે જો એ મામૂલી વસ્તુઓને પકડી અને મૂલ્યવાનને જો આપણે જતું કરીશું તો નુકસાનીમાં કોણ જાય છે? નુકસાનીમાં કોણ જશે? આપણે જ જવાના. તુચ્છ સુખોને આમંત્રણ આપી અને નાનકડા સુખોને આપણે જો જીવનમાં ભોગવી લેતા હોઈએ, આજે સંયમ જીવનના કષ્ટભર્યા માર્ગ ઉપર નહીં આવવા માટે મન આ જ દલીલ કરે છે. કેટલું સહન કરવાનું, લોચ કરાવવાના, વિહારો કરવાના, આ ગરમીના ભયંકર વિહારો કરવાના, હીટ વેવ 44 ડિગ્રી ગરમી અને એની અંદરમાં વિહારો કરવાના, સવારે વહેલા ઉઠવાનું, આ બધું કેવી રીતે થઈ શકે? દોસ્ત, તમે પણ સંસારમાં એવું તો કરો જ છો. આ દીકરા દીકરીઓ બહાર ભણવા માટે જાય છે, એબ્રોડની અંદરમાં કે યુરોપની અંદરમાં કે ઓસ્ટ્રેલિયામાં કે કાંઈ પણ ભણવા માટે જાય છે. શું માતા પિતાને નથી છોડતા? પરિવાર નથી છોડતા? ખાવાનું જાતે નથી બનાવતા? કપડાં જાતે નથી ધોતા? ત્યાં એકલા નથી રહેતા? ત્યાં પરિવાર વગર નથી રહેતા? તો એ દીકરા દીકરીની જિંદગીમાં શું ફરક પડ્યો અમારી અને એમની જિંદગીની અંદરમાં? અમે પણ કંઈક મેળવવા માટે પરિવારને છોડ્યો, માતા પિતાને છોડ્યા, કષ્ટોને સહન કર્યા. તો એ દીકરાઓ ભણવા માટે પણ આ બધું કરે છે. સહી તો કરો જ છો તમે. પછી ત્યાં દલીલ કરે કે ગુરુદેવ તો છે ને ફોન હોય ને વિડીયો કોલ થઈ જાય. હવે વિડીયો કોલમાં તમે કરીને કેટલી વાત કરવાના? અહીંયા પરિવાર કામમાં હોય, તમે ત્યાં ભણવાના એજ્યુકેશનમાં કામમાં રહેલા હો, પરીક્ષાનું ટેન્શન માથા ઉપર રહેતું હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ટેન્શન માથા ઉપર હોય, તમે કેટલી વાત કરવાના? આવી જાઓ જીન શાસનના આ યજ્ઞની અંદરમાં તમે એવા ગાડે તલ્લીન બની જશો કે આવતીકાલે સંસાર તમને યાદ નહીં આવે. પણ શું થાય છે કે બસ તુચ્છ સુખોનો રસ, એક કમ્ફર્ટ ઝોન, એમાંથી બહાર જ નથી આવતું. અને પછી કોઈ કંઈ સમજાવે ને એટલે કે આવું બધું શું સહન કરવાનું? શેના માટે સહન કરવાનું? બધું મળ્યું છે બધું છોડી દેવાનું? પછી જિંદગીમાં ભોગવવાનું ક્યારે? અરે છોડે છે એને મળે છે, અને છોડ્યું છે માટે જ મળ્યું છે. જો મહાપુરુષો બધું જ છોડીને ગયા છે, કષ્ટોને સહન કર્યા છે. મેતારજ મુનિએ માત્ર નાનકડું કષ્ટને સહન કર્યું તો કેવળ જ્ઞાની ભેટ મળી ગઈ. આવો આખો ઇતિહાસ તપાસી લો. જે સહન કરવા તૈયાર નથી એને જીવનમાં સિદ્ધિ ક્યારે મળવાની નથી. આ એક રાજમાર્ગ છે કે સહન તો કરવું જ પડવાનું છે. તમે ધર્મ માટે નહીં કરો તો સંસાર માટે કરશો. એટલે લાંબુ જોઈને ડરવું નહીં અને ટૂંકું જોઈને લડવું નહીં. આ એક નિયમને યાદ રાખજો. લાંબુ જોઈને ડરવું નહીં. એમ થાય કે કેટલું બધું લાંબુ, કેટલું બધું માસક સપન લાંબુ છે, એને જોઈને તમે ડરો નહીં. અને ટૂંકું જોઈને છે ને જીવનમાં ક્યારે લડવું નહીં. ચલો સીધી નૌકાશી મળે છે, સીધું બેસણું થઈ શકે છે, કોણ આમિલ કરે? નહીં. કાયાના કષ્ટોને થોડા ઘણા સહન કરવા પડશે તો જ આવનારું ભવિષ્ય સિક્યોર બનશે. એક બીજી વાત બતાવું. ગુજરાતીમાં 2 શબ્દ આવે છે, નથી ગમતું અને નથી જોઈતું. એને હિન્દીમાં એમ કહી શકાય, નહીં પસંદ હૈ और मुझे नहीं चाहिए, ન પસંદ હૈ और ન चाहिए. એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ નથી ગમતું અને નથી જોઈતું. આ બંનેમાં ફરક છે. નાની તકલીફ નથી ગમતી અને મોટી તકલીફ નથી જોઈતી. હવે એક વાત યાદ રાખજો, નથી જોઈતું એના માટે નથી ગમતું એ તમારે જીવનમાં ચલાવી લેવું પડશે. હવે તમારે જો નરકના દુઃખો નથી જોઈતા, જો તમારે તિર્યક પરાધીનતા નથી જોઈતી, જો તમારે હોસ્પિટલના ખાટલે જઈ અને બીમારીના ભોગ નથી બનવું એવું તમારે નથી જોઈતું, શરીરમાં કેન્સર નથી જોઈતું, શરીરમાં ડાયાબિટીસ નથી જોઈતું, શરીરની અંદરમાં તકલીફો નથી જોઈતી, જીવનમાં કોઈ પરેશાની નથી જોઈતી, તો નથી ગમતું એ તત્વ તમારે ચલાવી લેવું પડશે. ભલે ઉપવાસ કરવો નથી ગમતો પણ ચલાવી લેવો પડશે. કેમ? ભાઈ મારે આવનારા ભોગમાં છે ને ભૂખ્યા રહેવાનું મને ચાલે એમ નથી જોઈતું. મારે ભૂખ્યા રહેવું નથી જોઈતું તો તમારે નથી ગમતું એ તમારે ચલાવી લેવું પડશે. આ બહુ સીધી વાત છે. નપાસ થવું નથી જોઈતું તો છોકરાને ન ભણવાનું ગમે એવું એને ભણવું પડશે. રાતના ઉજાગરા કરવા પડશે, દિવસ રાતના ટેન્શન લેવા પડશે, માથા ઉપર બોજો રાખવો પડશે. નથી જોઈતું તો આટલું નક્કી કરો કે નથી ગમતું એ પણ મારે ચલાવી લેવાનું. હવે વિહાર નથી ગમતો, કષ્ટ નથી ગમતા,
પછી આ કષ્ટો નથી ગમતા, સહન કરવું નથી ગમતું, ભૂખ્યા રહેવું નથી ગમતું, તો પછી તમારે નથી જોઈતું એના માટે તૈયાર રહેવાનું. આ બહુ સીધી હકીકત છે. આવનારા ભવની અંદરમાં ગરીબી નથી જોઈતી, તો આ ભવની અંદરમાં દાન દેવું કદાચ ન ગમે તો પણ તમારે આપવું પડશે. કારણ કે આપશો તો પુણ્યનો બંધ થશે, આપશો તો તમને નવો પુણ્યનો બંધ થવાનો, અને એ પુણ્યનો બંધ તમને આવનારા ભવની અંદરમાં સુખી સંપન્ન બનાવવાનો. અને આ સત્ય હકીકત છે. કર્યું છે તો મળે છે, બાકી નથી મળતું. ગઈકાલે ખાધું છે તો આજે શક્તિ છે. આજે શક્તિ છે એનો મતલબ એ છે કે મેં ગઈકાલે ભોજન લીધેલું છે. આજે કપડાં ચોખ્ખા છે એનો મતલબ એ થયો કે ગઈકાલે કપડાં ધોયેલા હતા. એની જેમ નથી જોઈતું એવું તમારે જો જીવનની અંદરમાં ઈચ્છો છો કે મારે કષ્ટો નથી જોઈતા, તકલીફ નથી જોઈતી, મુશ્કેલી નથી જોઈતી, બીમારી નથી જોઈતી, પરિસરો નથી જોઈતા, ઝઘડા નથી જોઈતા, તો પછી નાનું ઘર નથી જોઈતું, ગરીબી નથી જોઈતી, તો તમારે નથી ગમતું એ તત્વ ચલાવી લેવું પડશે. આ બહુ એકદમ ક્લિયર સિદ્ધાંત છે ભગવાન મહાવીરનો. નથી ગમતું તો પછી નથી જોઈતું એ તમે સ્વીકારી લો. છોકરાને નપાસ થવું નથી જોઈતું, એને સારી જોબ ગમે છે, એને સારા કંપનીની અંદરમાં જોબ જોઈએ છે, તો નથી ગમતું એવું ભણવાનું, એને બરોબર ભણવું પડશે. ભલે તમને અત્યારે નથી ગમતું પણ એના ફળ છે ને બહુ મીઠા લાગશે, પછીથી બહુ તમને ગમશે, બહુ તમને આનંદ આપશે, બહુ તમને મજા આપશે. એટલે નથી જોઈતું આની અંદરમાં આપણે કેટલી બધી વસ્તુઓ મૂકી દીધી છે. મારે આ ન જોઈએ, મારે આવું ન જોઈએ, મારે આવું ન જોઈએ, અને મને તો આવું જ જોઈએ, મને તો આવું જ જોઈએ. નથી જોઈતું અને જોઈએ છે આવું જો તમે જીવનની અંદરમાં ઈચ્છો છો તો નથી ગમતું એ વસ્તુને તમારે ગમાડી દેવું પડશે. ભાઈ હવે ઉપવાસ તમને કેમ ગમવા માંડ્યો? ભાઈ આવનારા ભાવમાં મારે ભૂખ્યા રહેવું નથી ગમતું, મારે ભૂખ્યા રહેવું એવો ભાવ નથી જોઈતો, માટે આ ભાવમાં ન ગમતો એવો ઉપવાસને હું કરી રહું છું. ભૂખ્યા રહેવું પડે છે, ન ગમતો એટલે થોડી તકલીફ પડે છે. વર્ષી તપ ચાલે છે પણ થોડી તકલીફ પડે છે. અત્યારે કેટલા બધા હજારો લોકોએ વર્ષી તપ શરૂ કરી દીધા છે. આ 44 ડિગ્રી ગરમી, આ હીટ વેવ, આ ગરમીના સ્ટોકની વચની અંદરમાં પણ જો એ લોકો વર્ષી તપ કરી શકતા હોય, શું તકલીફ નહીં પડતી હોય? પડતી હશે. એનું મન કહેશે યાર નથી ગમતું, આ ફાવતું નથી, આ તપસ્યા થોડુંક પારણું કરી લેવું પડશે. પણ મન કહેશે કે નથી જોઈતું, જો આવનારા ભવની અંદરમાં દુઃખી થવું નથી જોઈતું, તો આ ભવની અંદરમાં નથી ગમતું, ન ફાવતું, થોડુંક જીવનમાં પવડાવી લો, થોડુંક કરી લો. ભલે તમને એમ થશે યાર આ બધું કેમ ભૂખ્યા રહેવાનું, છોડી દેવાનું, કે આદ્ર નક્ષત્ર આવ્યા અને કેરી છોડી લો, પછી ફાગણ ચોમાસી આવી અને ભાજીપાલો છોડો, મેવો વગેરે છોડી લો, 5 તિથિ આવી અને લીલોતરી છોડો, આવી નવપતજી ભગવંતની હોરી આવી અને 9 દિવસ લીલોતરી નહીં ખાવાની, પ્રદૂષણ પર્વ આવ્યા અને આમ નહીં કરવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું. કેમ આટલા બધા રિસ્ટ્રિક્શન, કેમ આટલા બંધન, કેમ આટલી બધી ના ના ના? ભાઈ એટલા માટે છે, તને આ બધું નથી ગમતું અમે સમજીએ છીએ, પણ તારે જો નથી જોઈતું તો નથી ગમતું એવું તારે જીવનમાં અપનાવવું પડશે. બજારની અંદરમાં પૈસા વગરના રહેવું એ નથી જોઈતું, તો નથી ગમતું એવું વહેલા ઉઠવું નથી ગમતું એ તારે ચલાવી લેવું પડશે. વહેલા ઉઠવું પડશે, બજારમાં ભાગવું પડશે, દોડધામ મચાવવી પડશે અને પહેલા જઈને બેસી જવું પડશે. એટલે કેટલુંક નથી ગમતું એવું કરવાનું છે. કેમ? કારણ કે મારે નથી જોઈતું. આવનારા ભવની અંદરમાં આવા કષ્ટો મારે નથી જોઈતા ભાઈ. આવો તિનેજનો ભાવ નથી જોઈતો, આવા કૂતરા બિલાડાનો ભાવ નથી જોઈતો, આવી ભયંકર જે હોનારતો જીવનમાં સર્જાય છે એ મને નથી જોઈતી, એ મારાથી સહન નહીં થાય. તો પછી તમારે આટલું જીવનની અંદરમાં કરી લેવું પડશે, આટલું તમારે જીવનની અંદરમાં ચલાવી લેવું પડશે. એટલે આ વાતને એટલી બધી લોજિકલી રીતે યાદ રાખી લેજો. નથી ગમતું તો નથી જોઈતું એવું કેટલું તમારે જીવનમાં, નથી જોઈતું તો નથી ગમતું એવું તમારે જીવનની અંદરમાં ચલાવી લેવું પડશે. હવે બોલતા નહીં કે રાત્રિ ભોજન કરવું નથી, છોડવું નથી ગમતું, કરવું છોડવું નથી ગમતું, હવે થોડા ભૂખ્યા રહેવું નથી ગમતું, હવે ગમે છે. કોઈ કે ભાઈ હવે તમને કેમ ગમવા માંડ્યું? ભાઈ હવે ખબર પડી કે નથી જોઈતું એનાથી બચાવનારું આ નથી ગમતું એવું કરે છે તો જ આપણે બચી શકવાના છીએ. કદાચ ન ગમે, થોડી તકલીફો ન ગમે, શું અમે આ બધા વિહારો કરીએ છીએ? શું અમને રોજ વિહારો ગમતા હશે? પણ છતાં પણ ગમાડીએ છીએ, કરીએ છીએ. કેમ? કારણ કે આવનારા ભવની અંદરમાં નરક નથી જોઈતી, આવનારા ભવની અંદરમાં આવા હલકા ભવો નથી જોઈતા.
આવનારા ભવોની અંદરમાં એવા અજ્ઞાની આદિવાસીના ભવમાં જવું નથી ગમતું. આવનારા ભવની અંદરમાં આ રોડ ઉપર રખડનારા કૂતરાઓનો ભવ નથી જોઈતો. આવનારા ભવની અંદરમાં એ જંગલોમાં જંગલી સાપ અને જનાવર બનવા નથી જોઈતું. તો નથી ગમતું એ તત્વને તમે જીવનની અંદરમાં અપનાવી લો. બસ આટલી મજાની વાત છે. એટલે એને પછી વ્યય નહીં ગણવાનું. એ વ્યય નથી, એ તમારા મહાન અનર્થથી તમને બચાવવા માટેની પોલિસી છે. મહાન અનર્થથી તમને બચાવીને છે. બસ આટલું સત્ય જીવનમાં સમજાઈ ગયું. કોઈ ધર્મ કરતા આપણને અડકાવી નહીં શકે. કોઈ આપણને ધર્મ કરતા જીવનની અંદરમાં આડો આવી નહીં શકે. અને એવું ધર્મ કરવાનું મન થવાનું, એવો અંદરમાંથી જજ્બા ઉત્પન્ન થવાનો. બસ આ વાતને આપણે થોડી આગળ વધારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી